હા, જય માતાજી બધાને. તો જો હું તુર્કીમાં આવ્યા પછી અહીં આ લોકો એટલી ફેસિલિટી અમને ફ્રીમાં આપે છે ને કે એની વાત જાવ. દર અઠવાડિયામાં 2 વખત એ લોકો અમને આ બ્લેન્કેટ અને બધી વસ્તુ ધોઈને આપે, સમજ્યા? આ બ્લેન્કેટ છે, પછી રૂમાલ છે, પછી બેડશીટ છે, પછી ડુવેટ છે, એ બધું અમને એટલે ગોદડા આપણે ગુજરાતી ભાષામાં કહો ને ગોદડા ને એવું બધું ધોઈને આપે આ લોકો. અહીં કાંઈ કરવાનું નહીં, ખાલી જે મેલા હોય ને એ દઈ દેવાનું અને નવું લઈ આવવાનું. ભાઈ મેલા તો શું થાય અઠવાડિયામાં ભલામણા. અમે અમદાવાદમાં રહેતા હતા, હું ભલામણા મારી વાત કરું અમદાવાદમાં વરહમાં અમે એક વખત ગોદડા ધોતા હોય તો ભાઈ વાત ખરેખર યાર, ગોદડાનો કલર ફરી ગયો હોય, ઓછીકું કેવું હોય ને કેવું થઈ ગયું હોય ભલામણા. વરહમાં એક વખત અમે ધોતા હતા ભલામણા. વરહમાં લગભગ નહોતો ધોતા અમે. એ ટાઈમ અમે જોયેલો છે ભાઈ, વિચાર કરો જો. અને એમાં એવું પાછું આગળ આ લોકો મહિનામાં 1-2 વખત સરપ્રાઈઝ ચેકિંગમાં આવે કે તમે કઈ રીતે રહ્યો છો, તમે અહીં જોઈજો મારો રૂમ તમે જુઓ ભાઈ કેવી રીતનો છે. એટલે આમ તો ચોખ્ખો જ છે, કાંઈ રાજુ ગંદો નથી, પણ જો કે આ ડોળો કચરો પડ્યો છે, આ કચરો કાંઈ હોવો ન જોઈએ રૂમમાં, સમજો એ રીતના. આમ ચેકિંગ આવે એટલે અમને ઇન્ટરનલને ખબર પડી જાય. તો જો બધું મસ્ત ધોઈ બોઈને આપ્યું છે અને મસ્ત મજા છે ભાઈ ગણે. ખરેખર ટર્કીમાં આવ્યા પછી મારો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો છે, એવું હાવ નથી કે બેકારનો રહ્યો. પહેલાં શરૂઆતમાં લાગ્યું હતું પહેલાં મને ક્યાંય મજા નથી આવતી, પણ હવે થોડોક સેટ થતો હતો એવું લાગે છે ભાઈ ગણે. જો ચાલો મળીએ નેક્સ્ટ રજા માતા બધાને.